અમદાવાદમાં વર્ષ 2022માં બીજેપી કાર્યકર્તાની હત્યાનો કેસ 3 વર્ષ પછી 4 આરોપીઓને આજીવન કેદની સજા મળી। અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકારી। આરોપી મોન્ટુ નામદાર, વિશ્વરામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। વર્ષ 2022માં બીજેપી કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરવામાં આવી હતી। आज विषय વધુ जानकारी સાથે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, 2022માં બીજેપી કાર્યકર્તાની હત્યા થઈ હતી અને હવે 3 વર્ષ પછી 4 આરોપીઓને આજીવન કેદની સજા મળી છે। આખો કેસ હતો શું અને શું જાણકારી આપી છે? જુહી, વર્ષ 2022માં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રાકેશ ઉર્ફે બોબી મહેતા છે કે જે એ સમયે બીજેપીના કાર્યકર્તા પણ હતા અને તેમની જાહેરમાં છે તે હત્યા કરવામાં આવી હતી ને હત્યા બાદ જે 4 આરોપીઓના નામ સામે આવ્યા હતા એમાં મોન્ટુ નામદાર, વિશ્વરામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયા છે તેમનું નામ સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી અને ધરપકડની કાર્યવાહી પણ કરી હતી ને એ વચ્ચે જે મુખ્ય આરોપી છે મોન્ટુ નામદાર તે અનેક વિવાદોમાં પણ સામે આવી ચૂક્યો છે અને જેલમાં રહેતા પણ તેના સામે અનેક આક્ષેપો છે જે થયા હતા ને એ બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે બીજેપી કાર્યકર્તાની હત્યા કેસમાં 4 આરોપીઓને દોષિત છે તે ગણાવ્યા હતા ને ત્યારબાદ આજે બપોરે 3 વાગ્યા બાદ 4 આરોપીઓ છે તેમને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી। જયેશ, આભાર આપનું જાણકારી આપવા માટે।